નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોકસમાં હું ફાલ્ગુની શાહ આપ સૌનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ બુલેટિનના મુખ્ય સમાચારોથી. પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિ ઉપર નમો સ્ટેડિયમમાં બાપ્સ કાર્યકર સુવર્ણ મહોત્સવનું ભવ્ય આયોજન. કાર્યક્રમમાં પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાયા. કહ્યું, બાપ્સના કાર્યો સમગ્ર વિશ્વમાં ભારતના સામર્થ્ય અને પ્રભાવને તાકાત આપે છે. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત દેશ વિદેશના કાર્યકરો પણ ઉપસ્થિત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે. બોડકદેવમાં ગ્લોબલ હોસ્પિટલનું કર્યું ઉદ્ઘાટન. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં નાગરિકોને તમામ સુવિધાઓ થશે ઉપલબ્ધ. તો ગુજરાત લોકસેવા ટ્રસ્ટના વાર્ષિકોત્સવમાં પણ કેન્દ્રીય ગૃહમંત્રી થયા સહભાગી. પીએમ જય યોજના અંતર્ગત ચાલતા ગોટાળા અટકાવવા બાબતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન. કહ્યું, સાચી સર્જરી થાય તે માટે એસઓપી બનાવવાની કાર્યવાહી આખરી તબક્કામાં. તો સુરત નકલી ડોક્ટર સર્ટિફિકેટ મામલે કહ્યું, ડોક્ટર્સની નોંધણી અંગે થશે ચકાસણી. કેન્દ્રીય આરોગ્યમંત્રી જેપી નડ્ડાએ પંચકુલાથી દેશવ્યાપી ટીબી નાબૂદી અભિયાનનો કરાવ્યો પ્રારંભ. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, ટીબી વિરુદ્ધ મજબૂત રીતે લડી રહ્યું છે ભારત. તો રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગરથી રાજ્યવ્યાપી અભિયાનનો કરાવ્યો શુભારંભ. એમએસએમઈ ઉદ્યોગ ક્ષેત્રે 21.82 લાખ ઉદ્યમ રજીસ્ટ્રેશન સાથે ગુજરાત દેશમાં 5મા ક્રમે, મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે. રાજ્યમાં એમએસએમઈની નોંધણીમાં પ્રતિવર્ષ સરેરાશ 25 થી 30% થઈ રહ્યો છે વધારો. તો સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે. ભાજપાએ દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે આપ્યું સૂત્ર. અબ નહીં સહેંગે, બદલ કે રહેંગેના લાગ્યા પોસ્ટર. આવતીકાલથી તમામ વિધાનસભા મત વિસ્તારોમાં ભાજપની પરિવર્તન યાત્રાનો થશે પ્રારંભ. દિવ્યાંગોના સશક્તિકરણ માટે કેન્દ્ર સરકારનો વધુ એક મોટો નિર્ણય. પીએમ ઈ વિદ્યા ડીટીએચ ચેનલ ભારતીય સાંકેતિક ભાષા માટે કરી લોન્ચ. શ્રવણની ક્ષતિ ધરાવતા લોકોને ધ્યાનમાં રાખીને આ ચેનલ કરશે કામ. સંથાલી ભાષાને પ્રોત્સાહિત કરવા કેન્દ્ર સરકારની નવી પહેલ. દૂરદર્શન ઉપર સપ્તાહમાં એકવાર રજૂ થશે સંથાલી ભાષામાં સમાચાર. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એડિલેડ ટેસ્ટ મેચના બીજા દિવસે ટીમ ઇન્ડિયા બીજી વખત બેટિંગ કરવા ઉતરી. ભારતે પ્રથમ દાવમાં બનાવ્યા હતા 180 રન. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 337 રન બનાવીને 157 રનની મેળવી હતી લીડ. બીજી ઇનિંગ્સમાં ભારતની સ્થિતિ નબળી. દિવસની રમતના અંતે ટીમ ઇન્ડિયાના 5 વિકેટના ભોગે 128 રન. સમાચાર વિગતવાર. બાપ્સ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાર્યકર સુવર્ણ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી જોડાઈને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે બાપ્સ કાર્યકર સુવર્ણ મહોત્સવ એ માનવતાની સેવાનો મહોત્સવ છે. બાપ્સના કાર્યો સમગ્ર વિશ્વમાં ભારતના સામર્થ્ય અને પ્રભાવને તાકાત આપે છે. કોરોના કાળમાં બાપ્સના કાર્યકરોએ જે સેવા કરી છે તે અભૂતપૂર્વ છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત દેશ અને વિદેશના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા છે. कार्यकर सुवर्ण महोत्सव सेवा के 50 वर्ष की यात्रा का एक महत्वपूर्ण पड़ाव है. 50 वर्ष पहले स्वयंसेवकों का रजिस्ट्रेशन करके उन्हें सेवा कार्यों से जोड़ने की शुरुआत हुई. उस समय कार्यकर्ताओं का रजिस्ट्रेशन कराने के बारे में कोई सोचता भी नहीं था. आज ये देखकर बहुत खुशी होती है कि बीएपीएस के लाखों कार्यकर पूरी श्रद्धा और समर्पण से सेवा कार्यों में जुटे हैं.
આદરણીય વડાપ્રધાન શ્રી અને આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં વિકાસ બી વિરાસત બીના મંત્ર સાથે આજે ભારત વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. આપણી વિરાસતોમાંથી પ્રેરણા લઈને વિકસિત ભારતના નિર્માણ તરફ આપણે ગતિ કરવી છે. સનાતન ધર્મ સંસ્કૃતિ સમાજ ઉત્થાન માટે સતત પ્રવૃત્ત સંતવર્ય ગુરુજનોની વિરાસતને આપણે આગળ લઈ જવાની છે. આજનો આ કાર્યક્રમ સુવર્ણ મહોત્સવ નવા ભારતના નિર્માણનો પ્રેરક ઉત્સવ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. તેમણે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં ગ્લોબલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં જગન્નાથ મંદિરના સંત દિલીપદાસજી મહારાજ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સન્માન કરવામાં આવ્યું હતું. આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં નાગરિકોને તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે આયોજિત ગુજરાત લોકસેવા ટ્રસ્ટના વાર્ષિકોત્સવમાં પણ સહભાગી થયા હતા. લોકસેવા ટ્રસ્ટના 34 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે લોકસેવા ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગોને ટ્રાયસિકલનું વિતરણ, વૃદ્ધોને વૃદ્ધાવસ્થામાં મદદરૂપ થાય તેવા યંત્ર અને અન્ય મદદ તથા યુવાનોને ખેલ સહાય વગેરે વિતરિત કરાયા હતા. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લાભાર્થીઓ સાથે મુલાકાત પણ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાઈકોર્ટના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં નવી 21 કોર્ટ બિલ્ડિંગ, સ્ટાફ અને રેકોર્ડ માટે એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ, આઈટી સેલની બિલ્ડિંગ તથા નવા રિક્રિએશન સેન્ટરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સાથે મંત્રી ઋષિકેશ પટેલ, ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ સૂર્યકાંત પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા જંત્રીના દરમાં વાંધા અરજીની મુદતમાં વધારો કરાયો છે. નવા જંત્રીના દરો મામલે વાંધો હોય તેવા પક્ષકારોએ સુવિધા માટે 1 માસનો વધુ સમય અપાયો છે. આ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મીડિયાના માધ્યમથી જાણકારી આપી હતી. રાજ્યમાં પીએમજય યોજના અંતર્ગત ચાલતા ગોટાળા અટકાવવા બાબતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે પીએમજય યોજના ગરીબ લોકો માટેની આશીર્વાદ સ્વરૂપ યોજના છે, જેનો કેટલીક હોસ્પિટલ્સ ગેરલાભ ઉઠાવતી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે તપાસ માટે એસઓપી બનાવવાની કાર્યવાહી આખરી તબક્કામાં છે. પીએમજય યોજના થકી સાચી સર્જરી થાય તે માટેની તમામ પ્રક્રિયા શરૂ થશે અને ખાનગી હોસ્પિટલનું ગ્રેડિંગ કરાયા બાદ તેને મંજૂરી અપાશે. રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ટીબી રોગનું નિર્મૂલન કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગરની GMIRS મેડિકલ કોલેજ ખાતે 100 દિવસીય ક્ષય નાબૂદી અભિયાનનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. આ અભિયાન દરમિયાન સમાજમાં રહેલા ટીબીના નવા કેસ ઝડપથી શોધી કાઢવા, ત્વરિત અને સઘન સારવાર કરવા તેમજ જનભાગીદારી દ્વારા પોષણયુક્ત આહારની કિટ્સ પૂરી પાડવા જેવી વિવિધ કામગીરી કરવામાં આવશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવા ફ્લેગશિપ કાર્યક્રમોના પરિણામે અનેક મોટા ઉદ્યોગોએ ગુજરાતમાં રોકાણ કર્યું છે. છેલ્લા 2 દાયકાથી એમએસએમઈ ક્ષેત્રે પણ ગુજરાતમાં સતત પ્રગતિ કરી રહ્યું છે. એમએસએમઈ ઉદ્યોગ ક્ષેત્રે 21.82 લાખ ઉદ્યમ રજીસ્ટ્રેશન સાથે ગુજરાત દેશમાં 5મા ક્રમે રહ્યું છે, જ્યારે મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે રહ્યું છે. રાજ્ય સરકારે ગત 2 વર્ષમાં 47,000થી વધુ એમએસએમઈ એકમોને કુલ ₹2,089 કરોડથી વધુની સહાય ચૂકવી છે. રાજ્યમાં એમએસએમઈની નોંધણીમાં પ્રતિવર્ષ સરેરાશ 25થી 30% વધારો થઈ રહ્યો છે, તો ઔદ્યોગિક ઉત્પાદનમાં 16% અને જીડીપીમાં 8.6%ના ફાળા સાથે ગુજરાત 3જા ક્રમે રહ્યું છે. સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. યુવાનોને નશાના રવાડે ચડાવવાના ગોરખ ધંધાનો પર્દાફાશ કરવામાં સેવાલિયા પોલીસને સફળતા મળી છે. સેવાલિયા મહારાજના મુવાડા નવી ચેકપોસ્ટ ખાતેથી 50 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે 2 ઇસમોને સેવાલિયા પોલીસે ઝડપી પાડ્યા છે. વાહન ચેકિંગ દરમિયાન કારમાં લઈ જવાતો ગાંજાનો જથ્થો, કાર તેમજ મોબાઈલ સહિત કુલ ₹7,10,000નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
રફાકત હુસેન મોહમ્મદ હુસેન શેખ જે ગોધરાના રહેવાસી છે એ અને જીશાન રઈસુદ્દીન શેખ જે છાપરિયા હિંમતનગરના રહેવાસી છે એ બંને આ ગાડીમાંથી મળી આવેલ અને તેમની કબજાની જે વાહન છે એ વાહનની અંદરથી 25 જેટલી બેગની અંદર 50 કિલો જેટલો માદક પદાર્થ ગાંજો મળી આવેલ. પોલીસે આ સંદર્ભે NDPS એક્ટની કલમ 8C 20B અને 29 અન્વયે ગુનો રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. મહેસાણા ખાતે જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને 100 દિવસીય ટીબી નિર્મૂલન કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. આ અવસરે પ્રભારી મંત્રી તેમજ મહાનુભાવોએ ટીબી સારવાર મોબાઈલ હેલ્થ યુનિટ વેનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. જગદીશ વિશ્વકર્માએ ટીબીના દર્દીઓ સાથે સહજ સંવાદ સાધીને તેમને અપાતી સારવાર વિશે જાણકારી મેળવી હતી. સાથે જ NGOના પ્રતિનિધિઓ સાથે વાત કરીને ટીબીના દર્દીઓને અપાતી પોષણ કીટ વિશે પણ તેમણે જાણકારી પ્રાપ્ત કરી હતી. અમારી ટીબીની સારવાર માટે જે ટીમ લાગેલી છે, જે ડૉક્ટર મેડિકલની ટીમ લાગેલી છે, સાથે સાથે ઘણી બધી NGO સંસ્થાઓ જોડાયેલી છે. અમારા તમામ સંસદ સભ્યશ્રીઓના પ્રયાસોથી પણ જે મોટી મોટી કંપનીઓ પણ CRS ફંડમાં આખી અનાજની કીટ એ લોકોને આપી રહ્યા છે અને તમામ કોઈ પણ પેશન્ટ એ ટીબીની સારવાર વગર ના રહી જાય, જલ્દી ઝડપી સાજો થાય, એને પોષણયુક્ત અનાજ મળી રહે, એને પ્રોપર દવાઓ મળી રહે, પ્રોપર ટ્રીટમેન્ટ મળી રહે, આ તમામ પ્રકારની સગવડો એ સરકાર આપી છે. કેન્દ્રીય વિદ્યાલય SSC અમદાવાદ ખાતે ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ માટે બાળ મેળાનું ભવ્ય આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020ના મૂલ્યોને અનુરૂપ બાળકોના સર્વાંગીણ વિકાસ માટે શૈક્ષણિક અને કૌશલ્ય આધારિત માળખું પૂરું પાડવાનો હતો. મેળામાં વિવિધ વિષયક અને મનોરંજક સ્ટોલ્સ સાથે શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ ઉત્સાહભેર જોડાયા હતા. इस बाल मेले में एजुकेशनल थीम के साथ साथ बच्चों ने गेम जोन भी बनाए थे, बच्चों ने फूड स्टॉल भी लगाए थे और ये सारा कार्य बच्चों ने शिक्षकों के दिशा निर्देशन में बच्चों ने खुद इसकी तैयारी की थी और पिछले 4-5 दिनों से बच्चे बहुत व्यस्त थे और अभिभावकों द्वारा जिन्होंने भी इस बाल मेले को देखा काफ़ी इसकी सराहना की और काफ़ी कुछ हमारे बच्चों को भी सीखने को मिला. ભાવનગર જિલ્લાના સિહોર ખાતે માર્કેટિંગ યાર્ડ કાર્યરત થાય તેવી ખેડૂતો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. વર્ષ 2020માં રાજ્ય સરકાર દ્વારા સિહોર ખાતે માર્કેટિંગ યાર્ડ બનાવવા માટે 12 વીઘા જમીન અને 5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ જાહેર કરીને 3.5 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી દેવામાં આવી હતી. છતાં હજી સુધી યાર્ડ તૈયાર કરવાની કોઈ કામગીરી કરાઈ નથી. આ પંથકના 78 ગામના ખેડૂતોને પોતાની જણસો અને શાકભાજી વેચવા માટે અન્ય યાર્ડમાં જવું પડે છે. આ 12 વીઘા જમીન ફાળવી છે, કરોડો રૂપિયાની જમીન છે, એની અંદર માત્ર કચરો ઠાલવવાની વ્યવસ્થા ઊભી કરી છે અને દબાણ પણ થયું છે અને શિહોર તાલુકાના ખેડૂતોને પાલીતાણા અથવા તો ભાવનગર માર્કેટ યાર્ડનો સહારો લેવો પડે છે. અમારે ત્યાં મગફળી વેચવા જવું પડે છે. અહીં છે છતાં કાર્યરત નથી કરતા, તે દુર્ભાગ્ય છે. આ હેડ શિહોર તાલુકામાં નથી, એ અમારે આહો ભાગ્ય કે ભાઈ શિહોર તાલુકામાં હેડ નથી અને કાગળ માથે આ બધું બંધ બારણે થાય. 2018થી સિહોર માર્કેટિંગ યાર્ડમાં વહીવટદારની નિમણૂક થયેલી છે. આવનારા દિવસોમાં પાલીતાણા, ભાવનગર અથવા મહુવાથી વેપારીઓ લાવી અને સિહોર માર્કેટિંગ યાર્ડને ધમધમતું કરવાના પૂરતા પ્રયાસો કરાશે. છોટાઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની અને કોટન ઉદ્યોગથી ઓળખાતા બોડેલીમાં વસતા લોકો બોડેલીને નગરપાલિકાનો દરજ્જો આપવા માટે માંગ કરી રહ્યા છે. અલી ખેરવા ગ્રામ પંચાયત, ચાચક ગ્રામ પંચાયત, ઢોકલિયા ગ્રામ પંચાયત અને બોડેલી ગ્રામ પંચાયત, આમ 4 ગ્રામ પંચાયતો મળીને બોડેલી નગર 25,000 જેટલી વસ્તી ધરાવે છે. બોડેલી નગરનો છેલ્લા 20 વર્ષથી વિકાસ જોતા હવે બોડેલીને નગરપાલિકાનું સ્ટેટસ મળે તે માટે વર્ષ 2007માં રજૂઆત કરાઈ હતી, પરંતુ આ માંગ પૂરી નહીં થઈ. અને એમે છોટાઉદેપુર જિલ્લામાં માત્ર એક જ નગરપાલિકા છે, છોટાઉદેપુર. તો હવે સરકારશ્રીએ નવી નગરપાલિકા જે બનાવે છે એમાં બોડેલીનો સમાવેશ કરવો જોઈએ, તો બોડેલી નગરનો વિકાસ વધારે થશે, ટીપી સ્કીમ અમલમાં આવશે, સાથે સાથે નાગરિક સુખાકારી વધશે. બોડેલી ગ્રામ પંચાયત, ઢોકલિયા ગ્રામ પંચાયત, અલીકેરવા ગ્રામ પંચાયત અને ચાચક ગ્રામ પંચાયત, જો બધી ગ્રામ પંચાયતોને ભેગી કરી અને સરકાર શ્રી અગ્રેસર થઈને જો કદમ ઉઠાવે
તો ખરેખર લોકોને ખૂબ ફાયદો થઈ શકે એમ છે. ગામનો વિકાસ થઈ શકે, તાલુકાનો વિકાસ થઈ શકે અને એ પ્રમાણે દેશનો પણ વિકાસ થઈ શકે. દીવ જિલ્લાના કલેક્ટર રાહુલ દેવ બોરાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા ટીબી નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત 100 દિવસીય સઘન ટીબી અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ટીબીની બીમારીથી મુક્ત થયેલા દર્દીઓને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરાયા હતા અને ટીબીના દર્દીઓને રાશન કિટ્સનું વિતરણ કરાયું હતું. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા નિક્ષય વાહનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવાયું હતું. हमारे स्वास्थ्यकर्मी घर घर जाकर उनकी स्क्रीनिंग करेगी और उनमें से जिनमें भी टीबी के लक्षण पाए जाएंगे और जिन्हें भी हमें लगता है कि उनकी एक्सरे करनी है, उनके बलगम की जांच करनी है और उनको फर्दर हमें डायग्नोस्टिक जो हमारा गाइडलाइन है उसके हिसाब से असेस करना है, उसका हम करेंगे और उनको जल्द से जल्द हमारे इस प्रदेश में जितने भी टीबी के पेशेंट्स हैं उनको निकाल कर उनका ट्रीटमेंट शुरू करके उनको पूरी तरह से ट्रीट करेंगे. પાટણ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોરની અધ્યક્ષતામાં તેમજ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનની ઉપસ્થિતિમાં ક્ષય નાબૂદી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ટીબી અંગે લોકો જાગૃત થાય તે માટે ક્ષય નાબૂદી રથનું પ્રસ્થાન પણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ ટીબી મુક્ત ભારત બનાવવાના શપથ લીધા હતા. સાથે જ ક્ષયના દર્દીઓને ઉપયોગી એવી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટીબીના ગાઈડલાઈન મુજબ સર્વેને નિદાન કરવામાં આવશે અને તાત્કાલિક જે કેસો આપણે શોધી કાઢીશું એમને ટીબીની ગાઈડલાઈન મુજબ સમને આપણે એમને સારવાર કરવાની છે. સાથે સાથે ટીબીના સારવારની સાથે આપણે એ લોકોને પોષણયુક્ત આહાર મળે અને લાગણીસભર એ લોકોની સારવાર થાય એ હેતુથી આપણે નિશ્ચય મિત્ર પણ વધે અને આપણે એ લોકોને સાથે સાથે પોષણ આહારયુક્ત આપે એ પણ દિશામાં કામગીરી કરવાની છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકા મથકે આવેલ આદર્શ નિવાસી શાળા ખાતે એપીએમસીના ચેરમેન શિવસિંહ બારડના અધ્યક્ષસ્થાને કૃષિ મહોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં જિલ્લાના ખેડૂતો અને કૃષિ તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ તજજ્ઞો દ્વારા ખેડૂતોને રવિ પાકની સિઝન અંગે માર્ગદર્શન અપાયું હતું અને પ્રાકૃતિક ખેતી કરવા આહવાન કરાયું હતું. સાથે જ ખેડૂતોને લગતી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે પણ માર્ગદર્શન અપાયું હતું. નવી નવી બાગાયતી અને ખેતી પાકોના મૂલ્યવર્ધન માટે માહિતી આપવામાં આવી. બાગાયતની વિવિધ યોજનાઓ વિશે એમને સમજાવવામાં આવ્યું. અત્યારે જે ખેડૂતોને અહીં લાભાર્થ સ્ટેજ ઉપરથી ટ્રેક્ટરના મંજૂરી પત્રો, બાગાયતની જે યોજનાઓની સહાય હતી એમના પેમેન્ટ ઓર્ડરો અને વિવિધ ખેતીવાડી બાગાયત અને આત્માની વિવિધ યોજનાઓનો લાભ ખેડૂતોને આપવા માટે અત્યારે આપવામાં આવ્યો. અધિકારીઓ સાહેબે સારો એવો સમજૂતી આપી અને જે સરકારી લાભો મળે છે એમની માહિતી આપી અને બધા ખેડૂતો હાજરી આપી અને બીજું કે જે સાહેબે કીધું કે પ્રાકૃતિક ખેતી વિશે સમજાયું એટલે બધાને સમજણ આપી અને 2 દિવસ સારો પ્રોગ્રામ થયો. વડોદરા પોલીસ દ્વારા વ્યાજખોરોના ત્રાસથી બચવા માટે યોજાયેલ લોક દરબારમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ દળના જેએસપી અને એસપી સહિત ઉચ્ચ અધિકારીઓએ આ લોક દરબારમાં ઉપસ્થિત રહીને લોકોની ફરિયાદો સાંભળી હતી તેમજ લોકોને સ્થળ પર જ લોન સહિતની મદદ માટે માર્ગદર્શન આપ્યું હતું. કેટલાક ક્રિમિનલ અને એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ અને સમાજના હિતમાં ના કામ કરનારા લોકો આના દુરુપયોગ કરીને લોકોના શોષણ પણ કરતા હતા. એક મર્યાદામાં રહીને જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપણે કહીએ આનાથી ઉપર ચાર્જ કરે એવા એ સમૂહને આપણે આ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને તપાસ કરી શકીએ એવા જોગવાઈ છે. બેંક તરફથી પણ માર્ગદર્શન આપવામાં આવ્યું અને સીપી સાહેબ તરફથી પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોલીસ અહીંયા કોઈપણ જાતની આ રીતની હેરાનગતિ થતી હોય તો એના માટે અમે લોકો તત્પર છીએ અને આ પ્રકારની કોઈપણ પ્રવૃત્તિને ચલાવી લેવાના એમાં નથી. અમે એની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરીશું. મહેસાણા જિલ્લાના વિસનગરમાં શિયાળુ પાકમાં મહત્વનું ગણાતા અને ખૂબ જ સ્વાદિષ્ટ એવા કચરિયા પાકને મોટા પાયે બનાવવામાં આવે છે. શહેરમાં શિયાળો શરૂ થતાં ઠેર ઠેર તેલ ઘાણીના સ્ટોલ્સ લાગી જતા હોય છે. વિસનગરમાં અંદાજે 25 જેટલી દુકાનોમાં 30 જેટલી તેલ ઘાણી ચાલતી હોય
હજારો કિલોગ્રામ કચરિયાનું દરરોજ ઉત્પાદન થતું હોય છે. આ વખતે કચરિયું 180થી 200 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. આ વેપારમાં પુરુષોની સાથે મહિલાઓ પણ જોડાયા છે. ધંધો છે, કચરિયાનું વેચાણ એવું સારું થાય છે. ભાવ 180, 200, 240, 30-40 હજાર કિલો કચરિયું વેચીએ છીએ. 12 મહિનાની રોજગારી મળી રહેશે અમને. કારતકથી પૂનમથી ચાલુ થાય તે માસ સુદ પૂનમ સુધી ચાલુ રહે. કચરિયામાં સાદું કચરિયું, મસાલાવાળું કચરિયું, મસાલાવાળા કચરિયામાં સૂન, ગંઠોળો, ખસખસ બધું આવે. સિઝનમાં અમે 25થી 30 હજાર કિલો કચરિયું વેચાણ થાય છે અમારી દુકાન ઉપર. માણસના શરીર માટે રોગ પ્રતિકારક શક્તિ ડેવલપ કરવા માટે બહુ બેસ્ટમાં બેસ્ટ વસાણું છે અને દરેક વ્યક્તિએ ઉપયોગ કરવો જોઈએ આનો. આ સાથે આજનું ન્યૂઝ ફોકસ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર, શુભરાત્રી.